મારી આગળ. અને મારી વાત સાંભળો, તમારા જેટલા લુગડા છે એટલા ભરીને તૈયાર રાખો. તમારે હવે વૃદ્ધાશ્રમમાં મેળવાના છે. તમારે તો હરવા ફરવાની તાકાત નથી, તો મારા છોકરાને તમારા સંગત ચમ લઈ જતા? હવે તમને ના નહીં પડી. ખરેખર મારો બાપ પણ હશે ને કે વહીનો પૂરો કરી નાખો તમને. તમે દાદા ના જલ્દી રાજી ના કરો, કેમ વાત પાકી એટલું કીધું એટલું કરો કે કાકા કાકા ખરેખર કાકા મારી જોકી. પણ તમે મારું તો થોડું વિચારો યાર. ભણે ગણે પીએસઆઈ બનવાનું છે અને આપણી પેઢીનું નામ તારા આગળ વધારવાનું છે. શું કીધું? અને બીજી વાત કે છે ને વહીથી હેડો એટલે સીધા ને હાલ જવાનું. આડા આવડા ચોય વ્યવહાર કરવા નહીં જવાનું. સારું કરો. અને તારા બેન જે કે ને એ બધું કરવાનું. હું કીધું બેન ને હમું નહીં બોલવાનું. જાય સીધો ને હાલ જતો રહેજે. આ ભૂમતાઈ શની નોકરી લેવાની છે? કલેક્ટર હા જોડો બાવો કાકા જો લે ચોક હોઈ ગયા છો ભલા આદમી. ચોઈ નહીં કેટલા જતા આયા? હા જેનો જોતો હોય કઈ પગ છૂટો કરવા. ના ના હાથું હરતું ફરતું રહેવું. ઓય લે ઓય હડો ચા મેલું. ના ના હવે જવું હું ઘેર. અરે નહીં વાર થાય ભલા આદમી. અરે મોડું થાય છે ઘેર જવું પડશે કે? એટલે નહીં આવે એમ ને? ના ના હારું હડો તાણે. એ તો પછી આવ્યો હો. હારું હારું હડો. ઓમ હારું છે ને તબિયત પોણે? હારું હારું બસ તાણે. એટલે આ શિખર તમ લોહીના તરછા થયા છે. એટલે વાશો ફૂટી ગઈ તમારી? આ ધાર દેખાતો નહીં તમને? અરે પણ આ ઢાળ કરાવતો તો તાણી મેં તને કીધું તું કે લે બે પગાર છે મિલાય તો તું ના મનો. એટલે તમારા માટે ધાર નહીં બનાવ્યો ને, બાઇક માટે બનાવ્યો છે. અને તમને નહીં કીધું કે તમારે ઘર મેલી બહાર રખડવા નહીં જવાનું, બહાર જઈને જો પડશો અને વાગશે તો દવાખાનું તમારો બાબર છે. ના ના પાડી તમાર એ ગીતે ખબર છે પડતી નહીં, કેજો મને. પડશે ભાઈ પડશે. ઉભા તો હેડો. ત્રાસ થઈ ગયો છે તમારો ખરેખર. દુખે છે ભાઈ. અરે અરે પણ ખરેખર એવી રીતો સળે છે ને. મરી જાયો અરે કાકા તમે મને સાવ કરો છો. ઉભા તો નથી કોઈ તો મને શરમ આવે છે. હેડજો અંદર હેડજો ફટાફટ. જાઓ આ મોસો મેળવા નહીં તમારું કીધું. જાઓ બાઉ એ બાઉ શું છે ટીંકુને લેતા રિક્ષા નહીં આવે. હવે ટીંગુની વાર તમારે રાખવા નહીં આવતી, મને બધી ખબર છે. રિક્ષા નહીં આવવાની અને હવે લેવા જાઉં છું હું. બાજુ મને બાજુ હો બાજુ બેહો. અને મોસોના મેં તાવું કીધું હવે. બાબુજી આ બાબુજી હા ચોકન ગો ઓય શું ઓય? આ બધી શું નવા નાટક કર્યા છે? પાણી લાવું છું, પાઇપો નાખું ને. એવું છે એમ? ઓય હું શું કહું છું, હા. તમે તારો તૈયાર થઈ જાજો. ચોકાણ મારા છોકરાને હગે કરવા જવાનું છે. ફાઇનલ થઈ ગયું? અરે ફાઇનલ થઈ ગયું એટલે મફુજી ખૂંટ વાજી ગયા. ખૂંટ અરે ઘણા માણસો હતા, ભોગો મારવા હતા મારા ઓછા, પણ મફુજી મેં હરખાઈ ના આપવા દીધી તે ના જ આપવા દીધી. ફોમેલા ધણી તમે જો 25 વીઘા જમીન છે, 2 ટ્રેક્ટર છે, 2 બોર છે, હજ વગરનું છે એના જોડે. એવું છે? ઓવે એટલે તમારા છોકરાની ઘર જમી રાખવાનો છે? ના ના ઘર જમી નહીં રાખવાનો. તો પછી તમારે શું કામ આવે ભલા આદમી? રાજીસિંહ થોડું ઘણું તો હાલી જાય એમ. હા એવું છે, કુવામાં હોય તવાડામાં આવે. હા હવે સમજ્યા. હા એ તો બરોબર છે. શું તારીખ છે? 9 તારીખ 9 તારીખ? ઓવે પમદાળે. અરે ભાઈ 9 તારીખે મેળ નહીં પડે. 9 તારીખે હા ની મેળ પડે ની મેળ પડે. હાલીને અહીંયા આવવાનું છે, ત્યાંથી મેળ પડે. બીજે જવાનું હોત તો ગમે ખેસ નાખી આમ પટીઓ મારી જોત. અમારા અહીંયા તો કોઈ નહીં તાકે. અરે અમિત ગોડા છે તે બધાના અહીંયા દોડી જતા રહે છે. અમારા અહીંયા કોઈ આવતું નહીં. અમારું સુખ કોઈનાથી જોયું નહીં જાતું બાપુજી. ના આવતા તમે તાર તમારા વગર કોઈ મારો છોકરો કુવારો નહીં રહે. અરે પૈણાયો કડક ધડક પૈણાયો, આખા ગામમાં કોઈને અવસર નહીં કર્યો હોય એવો હું મારા છોકરાનો અવસર કર્યો. અને તમે બધા જોતા રહી જાઓ લ્યા. અને બાપુજી આ હરી હવે તમારા વાગડે પગ નહીં મેલે. એ હરીભાઈ, શું છે એટલે તમે તો રીશે બળી ગયા. રિશેષ બોલા કે તાણી પણ હું જમ ના પાડું છું 9 તારીખે. તમે એ તો પૂછો પહેલા. કેમ શું કારણ છે? આપણા ગામમાં પોસ્ટર લાગ્યા, તમે નહીં જોયા? ચલો પોસ્ટર. એટલે મા બાપની ખરી સેવાના પોસ્ટર લાગ્યા છે. આગળથી મોટા મોટા સંતો આવે છે. એવું છે એમ? ઓય અરે પણ મફુજી 9 તારીખે તો મારે હગાઈ કરવા જવાનું છે મારા છોકરાની. 9 તારીખે 10 તારીખે જો 10 તારીખે આવ્યો, પણ 9 તારીખે તો હું નહીં આવું. તમારે આવવું પડશે. ના મફુજી ના, મને એ બાબા તારીખ ની બદલાય. નહીં બદલાય. ના હવે આનો દાખલો મારે તમારા ઉપર જ મેળવો છે કે તમારા છોકરાને તમે મોટો કર્યો, તમને કષ્ટી કેટલી પડી છે? અરે કષ્ટી તો ઘણી પડી છે. અને છોકરા મોટા કરવામાં મા બાપ ને કષ્ટી તો પડવાની છે મફુજી. તમે બધા મારી વાતનો જવાબ આલો. આવશો કે નહીં આવો તમે? હા આવ્યો. કષ્ટીની વાત કરી. ઓય. કષ્ટી પડવાની છે. ઓય એટલે કષ્ટી પડવાની છે એટલે તમે કષ્ટી વેઠીને તમારા છોકરાને તમે મોટો કર્યો એટલે તમે તો તમારી ફરજ પૂરી કરી. ઓય પછી તો છોકરાની ફરજ રહી ને. ઓય તો તમારા છોકરાને તમે પડ્યા, તમારા છોકરાની વહુ આવી અને કડિયા ગીરો નોખો રહી ગયો, તમારે હોમો ખડાનો, તમારી સેવા ના કરીને એને ફરજ પૂરી ના કરી તો તમે શું કરો? હેડો તમે જેટલું કાઠું પડે કો હેડો. તો લાગે કે મફુજી એટલે ખાવા રોટલો ના આલે તો પછી
નોખા કાઢે તો ત્રણ પત્રા આલીને તો પછી તાયરું સમજાવવાનું છે અહીંયા અને આપણા પાડોમાં જોવો છો તમે ઓવે તો પછી તાળી એવું છે એમ હા તો હવે પેલા કઈ કહી દીધું છે ને તારીખ આગળ પાછળ કરી દો એવું છે ઓય આપણા છોકરાને લઈ જાય એટલે ખબર પડે આપણા છોકરા સમજી કશો વાંધો નહીં મફુજી હા ગઈ 9 તારીખની જગ્યાએ 15 તારીખ થાય ઈ ચાલશે પણ વાયકણ આપણે બધા જ આહ હા એમ હું મારા છોકરાને લેતા હા આવું. લેતા આવજો હન. હારું હારું હાલ ફૂલા બુકે ચોકલેટ એકલી ચોકલેટ ને ઓહો ચોકલેટ આલો દે દાદા દાદા ઉઠો મારી ટીંગુ બચી આવ્યો ટીંગુ બચી નિહાલ જઈને હા શું ભણ્યા આ તો હું દાદા હા ને ABCD બોલ્યો ઓ એબીસીડી બોલ્યો એ પાહી આખી ઓહો શાબાશ શાબાશ મારી દીકરો શાબાશ ઓમ ને ઓમ ભણીને આગળ વધવાનું છે હો, ઓમ ને ઓમ હોશિયાર રહેવાનું હા હો દાદા ચોકલેટ તોડી આલજો હા. ચોકલેટ લાવ્યો મારો છોકરો ચોકલેટ લાવ્યો દાદા કાલ તો અમારી રજા હો હે હા કરો મજા તાણ લે. તમને ચોખ્ખી ના નહીં પાડી કે ટીંગુની ખાવા પીવાની વસ્તુ તમારે નહીં અડવાનું ખોટો રોગ વરગાડ છે ને હું તો તોડી આલતો તો. અરે પણ નહીં તોડવી જેટલી દરનું કહેવાનું તમને હવે તો જપ કરો પપ્પા દાદા હાલાઈ દાદા ના બોલો અરે બેટા તું મારી વાત સાંભળ હવે ચોકલેટ છે ને તારા દાદા નહીં આલવાની ખોટો તને રોગ થાય પછી દવાખાને જવું પડે ડોક્ટર ઇન્જેક્શન આલે દવા આલે એટલે ચોકલેટ છે ને તાર મમ્મી ને આલવાની કો તો મને આલવાની હો પણ અમાર ટીચર તો એમ કહી કે મા બાપની અને દાદાની સેવા કરવાની તો તમે દાદાને કેમ આવું કરો હો એટલે દાદાને તો મરવા દે કે દાદાને આવું ના બોલો અરે બટી તું ઘરમાં જતો રહેજા તારે લેશન કરવાનું છે હો તમે નાને ભાઈ કે વધારાના નાટક તમારે નહીં કરવાનો પણ હાથે કરીને શું કરવા મને સાવો કરો છો તમે આ કથી મરી ગયો કે પાર આવે તમારો કંટાળી ગયો છું ખરેખર આજે મને ખબર છે મારો બાસ છે તમારે કહેવાનું આવતું નહીં હો તાણી બધી ખબર પડે છે અમન આઈ જાય શીખવાડવા હવે તને શું થોડી ખબર પડે છે ખબર પડતી હોત ને તો આ ડોહાને આવું વખો ના પડાવતો હોય તું એટલે મારો બાપ હું ગમે તે કરું વખો પડાવ તમારું શું જાય છે તમારા ઘરનું કોઈ જાય છે એ બંધ થો બંધ થો બંધ અરે બંધ થો કે મને શરમ આવે તમે ભોગવશો અમે હો દસી થઈ થઈને મરતા અત્યારે તો આ કળજુગ છે અને અત્યારે તો આ ભાવમાં ભોગવશો હોય એ વાઘુબા તમારે બધું મને કહેવાનું નહીં આવતું આ બધું તમારા છોકરાને કહેવાનું બરોબર ઈ તમારી સેવા કરશે હું તમારી સેવા કરવા નહીં આવું અને મારા બાપની મારે સેવા નહીં કરવી હો મરી જાતો ખરેખર તારે તો બુદ્ધો જ નહીં મળતી તાર તું બસ હવે હો પછી મર્યાદા નહીં રે તમે ચોખ્ખું કહું છું હા કાકા કાકા બંધો કી આમ ખરેખર બંધો કી શું કરવા બંધો કી ખરેખર મગજ તો એવું જોતું નહીં એકની થાપે એને દોધ પાડી નાખું અને આખી જિંદગી એને ગોઠિયા ખાતો કરી નાખું આ તો ખરેખર વાના જેવો કપાત તો આખા ગામમાં નહીં હોય તમે ગુણ ગો છો આ એનો ભાવડો ફૂમતાઈ નો આ તો ખરેખર મફુજી દીકરો છે કે દશમન છે એ જ ખબર નહીં પડતી હવે એને કને કીધો દીકરો એટલે એનું મોઢું બોલવરાતું છે ભલા આદમી અરે મફુજી ડોહાને મારે એમ કરતો હતો ને એટલે હું તો બોલે ખોમાં થઈ ગયો મારો ઓળશો એ તો ગમે તેને ખડાઈ જાય છે હું એક દાડો ઠપકો આલવા ગયો તો મારો છે મારે હોમો થઈ ગયો મોટું સુંટી કાય જઈ રહ્યો એમ નહીં મફુજી હું એકલો પડ્યો ખાલી કોકનો સપોર્ટ મળ્યો હોત ને તો આના હાથ પગ ભાજી નાખોત હું ના રે ભાઈ આપણે શું કેમ ભાગવા પડે આપણે કશું ના કઈ કહો આ કળયુગના દીકરા કહેવાય રે અરે મફુજી જીવ બળતો તો ફૂમતાઈ ઉપર જીવ તો અમારે ઘણો બળે છે પણ એનું ઉપરાળું લેવા જાય મારો જો ખડાઈ જાય કડિયાક છે ને આ તો સોરી દે તો આપણે આપણે ના સોડાઈ રહ્યો મોણો જોઈને સોડે હોય મને સોડવા આવે ને તો દો તેને પાડી નાખું વાઘુજી છોડવા ના આવે પણ વિશ્વાસ ના લેવાય કે અરે મફુજી આપણે કોઈ કહેવાની નહીં તો ફૂમતાઈને કુક દાડો રે મહી નાખશે મહિના છે ભોગવશે ઈ ત્યાંથી શું ભાગી લે હડે ચા પીવા પણ મફુજી થોડુંક તો કેવું પડે એમ એટલે આમ તો કેટલા વખત કહી આવ્યો પણ મારે તો હાથ ઉપડી થાય છે એટલે મન નહીં રાખતો કોઈનું એ ઈ વાત મોટું સુંટી ખાય છે હે જીવાજી ઘડી ઘડી આબરૂ પડાવવા જવાનું ભલા જ બોલતે તો નહીં આવડતું એને સાંભળતું નહીં. આગાથી આ કરે છે ચોથ અડ આવે છે જો કાબેલભાઈ અમી આવે છે આવું કીધું કાબેલભાઈ બરાબર પછી કાબેલભાઈએ તો મહેનત કરી અને બાજરી મોટી કરી અને બાજરી વાટવાનો સમય આવ્યો
પાછા કાબેલભાઈ ગયો કાગડા પાસે કે કાગડાભાઈ બાજરી વાટવાનો સમય આવ્યો છે, હાડો આપણે બાજરી વાટતા આવો. તે કાગડોભાઈ પાછા શું બોલ્યા ખબર છે કે કાબેલભાઈ ઠાગાઠિયા કરે છે, પોચ અડાવે છે, તો કાબેલભાઈ અમે આવે છે. તે કાબેલભાઈ તો બાકડે ગયો અને બાજરી વાટી નાખી. એ ડીંગુ હા ઓમે ઉહા બેસ. જો બેટા આજે તારે રજા છે બરોબર, એટલે બધું લેશન પટાઈ નાખવાનું અને પછી ઘડિયા પાકા કરવાના. ખબર છે ને તને 11 થી 15 સુધી. હું કીધું ફોજે હું પૂછ્યો પાછો. હારું અને એક બીજી વાત કે ડોહા જોડે રમવાના હતો. તાર મમ્મી જોડે રમજા આખો દાડી. આમ પતંગ ચગાવજે ધાબા ઉપર. શું કીધું હો? ચોકલેટ લાવ્યો હોજે હો. જાય ધાબા પર જા. અરે અમે તો ધાબા ઉપર મેલો પડી જાય બધી. કોઈ પડતો નહીં થાય. એ તમારા જેવો નહીં, એને બધી ખબર પડે છે. ચોકને હેડો બધી તું. મોહણમ જઉં છું મોહણમ. અરે રામ રામ આવું ના બોલ. ફોવડવાનો થાય તું. તો ઘડી શાંતિ રાખો કે તાણી જો સકન કરવાના આવે છે તમારે. અને એક બીજી વાત કે ટીંગુ ના ખુદાડી ભણવા દેજો, તમારા જોડે દેહારી ના રાખતા. હા. હું કીધું હા સૌજે બધી હા સૌજે. ચમ અરે કાકા લાયો એ તો પૂરું કરી દો પેલા. ભૂખ નહીં મને હવે. અરે કાકા તમે તાર ખાવાનું જોર રાખો ને, ખાવાનું જેમ તમે જોર રાખશો ને એમ તરત મળશે બીમારી યારી. તું કોની દાન દવા લઈ પણ કાકા ડોક્ટરે એવું કીધું, તમને નહીં ખબર? મટી જાય. મતલબ નહીં ભાવતું મને હવે. હાલે છેલ્લી છેલ્લી આટલું. હું લાવું બરાબર. અભી હા તું છે ને કાલથી નોકરી જતો રહો. ચમ ના હવે રજાયો ના પાડી. અરે પણ કાકા તમે પેલા મટવા દો, પછી હું જાઉં નોકરી મટી જાય એટલે. અલ્યા મન તો મટશે પણ તને પછી દાઢી મેળશે કેમથી? તો કાકા કોઈ વાંધો નહીં. એટલે નોકરી કર્યા વગર ના ચાલે અભી. પણ કાકા તમે બીમારોમાં કઈ રીતના જાવ નોકરી કહો? એટલે હવે તો હમું થઈ ગયું છે. તું તારે કાલથી જતો રહે, હું ટાઈમે ખાઈ લેવું ભાઈ. પણ કાકા તમે બધી ચિંતા ના કરો, અમારે છે ઠારાય. મેં ફોન કરીને કીધું તું યાર. એટલે પણ આ તો કેટલા દાડા છે. ના ના કશો વાંધો નહીં કાકા. હા ભાવો એ ભાવો આવ બલ્લો શું વિચારે છે? કોઈ નહીં લે, કોઈ નહીં. નક્કી તું કોઈ ટેન્શન માં લાગી બોલ. એટલે ભાઈ ટેન્શન તો મને મારા ઘરનું છે, પણ ઘરની વાત કરવી કને હવે? અરે ઘરની ગમે એવી વાત હોય ને તો ભાઈ બંને તો કરાય. હવે બલ્લુ સાચી વાત કરું તને, હું મારા બાપથી કંટાળી ગયો છું. મને બહુ ત્રાસ આલે હે રહ્યા. ચમ બલ્લુ આખો દાડી ગોમમાં ઓટા મારવાના, ઘરને હમું રાખવાનું નહીં. અરે પણ એમાં ચો તારે ટેન્શન લેવાની જરૂર છે? વૃદ્ધાશ્રમ મિલી દે તારે શાંતિ નહીં ને શાંતિ. વૃદ્ધાશ્રમ હોય હા એટલે બલ્લુ તારો આઈડિયા તો બરોબર છે હો. અરે મારો આઈડિયા હોય ને એ બરોબર જ હોય. ના હું ભાઈ મને ઠેકાણે કરી નાખ્યું. હા ચિંતા ના ભાઈ. જીબા છાડ્યો આ કોમ થતું કશો વાંધો નહીં જતાય. દાદા દાદા મને ફરવા લઈ જાઓ કી. ફરવા જવું છે મારા દીકરાને. લઈ જાઉં પણ ભાવે કીધું તું એનું લેશન કરી નાખ્યું તે? ઓહો કરી નાખ્યું એમ? બરાબર તો ફરવા લઈ જાઉં તને હેડ. પણ ભાવને ખબર પડી જાય પછી એ તો હું ને મારા પપ્પા નહીં કહું. ઘેર આવે ને આપણે તો તાર કહેવા નહીં એમ. હારું નહીં કહું. એ તો મને ખબર જ કહો ને મારા પપ્પા તમને બોલી. બોલે છે મને બોલે છે. ઉપર માથું પૂછે તોય ના. પણ તમારે મને ચોકલેટ ખવડાવવી પડશે. ચોકલેટ? ચોકલેટ તો હવે પૈસા દાદા આવું પૈસા છે યાર પૈસા. આ કેટલા અરે 500 ની નોટ છે દીકરા. હા હું તારા પપ્પા જેવડો હતો ને એ વખત આરી નોટ ચાલતી અને પછી બંધ થઈ ગઈ હતી. હવે પૈસા અરે સી ચોકલેટ ખાવા તો સી ઉપર પેરણ ધોઈ દઉં મારે. એ પ્રભુ એ કાકા લઈ આલો કી પતંગ. હવે શાંતિ રાખ, હજી ઉત્તરાયણ ની વાર છે ભલા આદમી. પતંગ લઈ આવો. અરે રણજી મારી વાત સાંભળ. ઉત્તરાયણ ના દાડા તને છે ને પતંગ ને દોયડી ને બધું નવું લઈ આલ્યો ભાઈ. માતારો પતંગ જો. અતાર ના ચકા હજુ ઉત્તરાયણ ની તો 100 દાડા વાર છે અને ભૂપતજી હોય ને નતારથી પતંગ દોરવી છે. અલ્યા હોય ને ધોકાઓ અને થોડા સંસ્કાર હારા હાલો નકર તમે જોવો છો ને તારે. હા એમ નહીં એટલે એને પથારી ફેવરી નાખશી એમ. એ વાઘુજી પેલા ભાવડા જેવા થાય ને તો પથારી ફેવરી નાખશી એમ. એટલે બધા બાहुડા જેવા ના થાય અને છોકરું મારવાથી ના સુધરે. વાત કરો છો ભલા આદમી. મારા આટા છોકરા સુધરતા હોત તો ભૂમતો આખો બાहुડા ના મારતા તાણી. અને રહી વાત સંસ્કાર ની, સંસ્કાર છોકરા ચોકરથી મળે તમારા ઘરમાંથી. વાત કરો છો વાઘુજી. છોકરાને બગાવવામાં મેન કારણ હોય ને તો શું ખબર છે? છોકરાના સંગ.
છોકરો મોટો થઈ અને સંગ જો હારા પકડે તો હારો થાય અને ખરાબ સંગ પકડે તો આપણા છોકરાને કોઈ સુધારી શકે નહીં. આ મૂર્ખાને તો એકે ભાઈબંધ હારો નહીં કે સંગ હારો નહીં વાના તો વાના એકે છોકરા ભેગો હેરો ભણે છે ના તાણે ચોથી હેરો હારો હોય. એટલે કાલ મને હોમાં થઈ ગયો ખરેખર મગજ તો એવું જૂતું નહીં દોત એના પાડી નાખું હું. વાઘોજી બોલાય જ નહીં. હું તો કદી આનું મોઢું બોલાવતો જ નહીં. એટલે પણ ફૂમતન ચમ કરતો તો તાણી હવે જે હગા બાપને બોલતા ના વિચારતો હોય તમારું રાખે તાણે ભલા આદમી કેટલા જણાને સમજાવે ને કોઈ દાડ સમજો છે એરો? પણ ના ચાલે એમ બીજા શીખી એમ જોઈ શીખી વાત સાચી છે પણ એના સંગે કોઈ દાડો આપણો છોકરો ના સડવા દેવાય. એ જાય મેલડીમાં. આઈ ગયા ભાઈ. દાદા મારું આમાં બેહવું હે. બેટી આમાં ના બેહાય. ચાલે 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 છોકરાનું જ છે. જા બેસ. દાદા મજા આવે છે. વાગે ના વાગે ના. હવે આપણે આમાં બેહવું. મેં આકોડું હે બે જા. હવે છે ને? દાદા તમે બેહો કે ના 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 ચાલશે ચાલશે. તમે બેહો. શું મજા આવે ને? હવે મજા આવે દાદા હોય તો. ચોકન બે આવું છે હવે. હવે આપણે પેલા એક્સ્ટ્રામાં બેહીએ. ઉપર 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 ઉતાર. હાય આ તો દાદા આમાં તો મજા આવશે. એવું બે જા બે જા. તમે બેહજો આમાં. હાય टिंगू मारे नो नो रे एक से आज पारणे टिंगू मारे नो नो रे एक से आज एक से मजा આવે છે દાદા આમાં બેહીએ. હા બે જા કમાઓ અમાઓ. चंदा ने पूछा तारों से तारों ने पूछा हजारों से चंदा ने पूछा तारों से तारों ने पूछा हजारों से सबसे प्यारा कौन है दादा मेरे दादा. વધારે નહીં ભમાવો ચક્કર આવશે કાંઈ. બસ 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 હવે હવે અમો. આ શું છે? આ તો દાદા એસ્કો હ. તમે એકમ બેહો. અને તું ઈ કોણ? હો જો લઈ જાઓ. બેહજો. તું શું થઈ ગયો? फूलों ने पूछा कलियों से कलियों ने पूछा गलियों से फूलों ने पूछा कलियों से कलियों ने पूछा गलियों से सबसे प्यारा कौन है दादा मेरे दादा. શું થયું દાદા? કશું નહીં કશું નહીં. હવે હવે આપણે આ લક્ષણીમાં. બસ હવે દાદા હવે ચોકલેટ. ચોકલેટ સી પૈસા સી मेरे दादा ટીંગુ 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 એ ધાબા ઉપર નહીં આતો મોનો ના મોનો ડોહો ચોક લઈને નીકળી ગયો છે
ખરેખર આ ડોહાનો ત્રાસ થઈ ગયો છે અમારે, પણ આ તો જતો નહીં કરવો. આ ડોહો ઘેર આવે એની ઘડી હું એને વૃદ્ધાશ્રમ મેલતા આવ્યો. બાસ્કુજી હા હરીજી કેમ અહીં બેઠા છો? આજે જતો તો ગોમ હમો પણ થોડો હા સાઈડ પર બેઠો. અરે ભલા આદમી, તમારી તબિયત ઠીક નહીં તો બહાર નીકળવાનું ચો આવે છે? ઘેર આરામ કરો કી હવે હરીજી એકલો ને એકલો ઘેર કંટાળો આવે છે. દવાખાને જઈ આયા? હવે દવા ચાલુ છે. સારું છે ને દવા? હવે તો દવા ટાઈમ છે લેજો. શું કીધું? દવા તો છોકરો ટાઈમ સર આલે છે હરીજી. હા તો બરાબર છે. હે હરીજી હા આ તમારા છોકરાને કોઈ જો ફગાઈ કરવા જવાનું છે એનું શું કર્યું? હગાઈનું બાસ્કુજી 9 તારીખે કેન્સલ રાખ્યું છે. કેમ હવે વાળી કે ના પાડી? ના ના, હોમે વાળાને ના નહીં પાડી, મેં ના પાડી. કેમ આપણા ગામમાં 9 તારીખે પ્રોગ્રામ છે. એવું છે ફનો? મા બાપની ખરી સેવા ને હાલમાં પ્રોગ્રામ રાખ્યો છે અને મોટા મોટા સાધુ સંતો આવવાના છે. કાકા ઓછમ બેઠા હો તમે? એટલે આજે જાતો તો ગોમ હમો. અરે પણ કાકા તમે ડોક્ટરે ના નહીં પાડી ફરવાની. એટલે હું હવે પણ અમે આ બાસ્કુજી છોકરાને કીધું થોડું મોનો તમે. તમે તાર મટી જાય એટલે તમે તાર ફરજો. હાલ તમે તાર શાંતિથી બેહો, ઘેર આરામ કરો કાકા. એટલે પણ મને ધપ નહીં થાતી. અરે કાકા જપતો ના થાય પણ ડોક્ટરે આરામ કરવાનું કીધું હોય એ તો મને નહીં ખબર. પડો કે આપણો બાસ્કુજી આવી નીકળી ના જવાય, કમ્પ્લીટ થઈ જાય પછી તમે તાર બહાર નીકળજો. હાલ આરામ કરો. અરે હરીજી એકલો હતો ને ધપ નથી થાતી એટલે નહીં આવ્યો હતો. બાસ્કુજી સાચું કહું તો તમારો છોકરો જબરદસ્ત હો ભાઈ, તમારી સેવા બહુ કરે છે, તમારી ચિંતા બહુ કરે છે. એ રહ્યો મારો અભિક મારી સેવા બહુ કરે છે. આરામ કરો. શું કીધું? સારું હેડો આવતા રહી બાજુ ચા પાણી કરવા. ના, રોડ બાજુ જવું છે મારે. હેડો નિવાર થાય. પછી આવ્યો. સારું. હો અંદર આવો, અંદર આવો. પપ્પા, રવા દો, દાદા ના મારો બોલાઈ ગયો તો. બટી તું ઘરમાં જા. ના, રવા દો. બંધ. હા પપ્પા, તમારે રવા દો. અરે બટી તું ઘરમાં જા, મારે થોડું કોમ છે. જા તું ઘરમાં જા. તમારે તો હરવા ફરવાની તાકાત નહીં તો મારા છોકરાને તમારા હંગાત ચમ લઈ ગયા તા? વે તમને ના નહીં પડી, ના નહીં પડી. ખરેખર મારો બાપ પણ હશે નકે હોય પૂરો કરી નાખો તમને. તમે દાદા ના આવતા બોલો. નાટક ના કરો મારી આગળ. અને મારી વાત સાંભળો, તમારા જેટલા લુગડા છે એટલા ભરીને તૈયાર રાખો. તમને હવે વૃદ્ધાશ્રમમાં મેલવાના છે. ભૂલો ભલે બીજું આપને ભૂલશો નહીં. હું આવું છું એક પાવતી લઈ. અગણિત છે ઉપકાર એ કદી વિસરશો નહીં. હવે વસ્તી રાજી ના કરો કે આમ વાત પાકી આમ જેટલું કીધું એટલું કરો કે. કાકા કાકા ખરેખર કાકા મળી જો કે પણ તમે મારા પર તો જીવ બાળો થોડો આમ ખરેખર ત્રાસી ગયો છું તમારાથી હવે. અરે તમે વૈકર રહો ને તો હું નાહી જાય ચોખી વાત છે. કો તમે મરી જાય હવે. લાખો લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા. એ કોડ ના પૂરનાર ના કોડ ને તમે ભૂલશો નહીં. એ ડીંગુ તું ઘરમાં જતો રહે એમાં પડી રહેવા દે કર. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે. દાદા ઊભા થો. શું કરું બચી, શું કરું? આયા સોયલે. પણ દાદા તમે રહો ચમ? બટ હું તને કોઈ દાડો પીડો નહીં થયું કે મારા ભાવને પીડો નહીં થયું. હવે તું ભણવામાં જોન આવજે અને ભણી કરીને આગળ વધજે. મુझसे तेरा મોહન છૂટે. દાદા તમે રહો ના, હું કોકના બોલાઈ ના આવું. ના, ભોબત બાપા, ઓ ભોબત બાપા, ઓ માર દાદા જબ્બર રોવી હી. ચમ રોય? ઈ તો આના માર પપ્પા ઈવન ચોક મેલવાન કી હી. ચોકન મેલવાન કે છે? વૃદ્ધાશ્રમમાં. વૃદ્ધાશ્રમમાં? હા. અલ્યા તારે મારા વર્ષવાને તો ઊંધી કરી. હવે એડો કી રે જબ્બર રોવી હી. અરે મારી વાત સાંભળ, હું હાલ તરત તારા અંગા તારા ઘેર આવત
પણ તારો બાપ છો કોઈનું મોના છે, હવે એને ધાર્યું છે એ કર છે. એક ઓળો તારા ઉપર ને ફૂમતો ઉપર જીવ બળી જાય છે. હારું હેડ એક કામ કર, તું હાલ જા, હું ગમે તે રસ્તો કાઢું છું, તું જા. હો શું કરવું હવે? મફુ બાપા તમે જલ્દી આવો તો મારા પપ્પા હો ને મારા દાદા વૃદ્ધાશ્રમમાં મેલવાન કી. વૃદ્ધાશ્રમમાં? અલ્યા તારું ભલું થાય, તારું આટલી બધી હદે જો અરે. હવે મને કેવા હું જાય તો મારો ઓળશો મોન છે નહીં, અને ગોમ વાળા લઈને જાય તો આડો મોન છે નહીં. શું કરવું હવે મારે? ટીંકુ તારું કેવું મોન છે? મને શંકાવી. અલ્યા શું શણકાવે? હું કહું ને એટલું દઈને કહેજે તું તાર. હું હમણાં ભૂપતજી, આવો હરીભાઈ. જોઈ હાલ્યા ગાય ગા. અરે મફુજી ની યાદ આવું છે. કેમ? અલ્યા પેલો ભાવડો નહીં, હા, એ ઊંધું કર્યા ભેગો છે. કેમ શું કર્યું? અરે ફૂમતાઈને બાપડાને વૃદ્ધાશ્રમમાં મેળવા હેડ્યો છે. અરે હરીભાઈ કોક કરવું પડશે, નકે ઓને જોઈને કાલ દાડા આપણા છોકરા શીખશી અને આપણાને મેલતા આવશી. અલ્યા આ દશમન ને શું ઊંધું ઉકલ્યું છે? શું કરવાનું? ચો મોને છે કોઈનું. હેડો મફુજી જોડે હેડો. હેડજો. દાદા પણ દાદા તમે રો નથી, લો પાણી પીઓ. પણ દાદા મફુ બાપાને આવી જ છી. કોઈનું વાપરતું નથી ભાવ, કોઈનું વાપરતું નથી. મફુજી પેલો દશમન ગજબ કર્યા ભેગો છે. મને ખબર છે, હું અહીંયા જ હેડ્યો છું. શું કરવાનું મફુજી? કોઈક રસ્તો કાઢો. હવે ઓના માટે તો હરીભાઈ કોઈ રસ્તો નહીં, કોઈ મારું કેવું મોન છે નહીં, કોઈ તમારું કેવું મોન છે નહીં. પણ હા, એક તીર અંધારામાં માર્યું છે, જો હાર્યું તીર ઠેકાણે વાજી જાય તો આપણું કામ થઈ જાય. વાત છે મફુજી. હે શું વાત છે? કહો તો ખરા. એ તો બરાબર છે. આવો હમણાં હું સમજાવું. હેડો હાડો. હવે રવા દો કી. હેડો લઈ લો ગુદડું. હવે ઉભા છો કે નાટક કર્યા વગર? ભૂલ થઈ ગયું મારી ભાવ, ભૂલ થઈ ગયું. હવે મારે બીજું કોમ છે. હું ભૂલ નહીં કરું, મોટાર વગર નહીં રહ્યું. ઉભા થો. અરે હેડો કે નક્કી હમણાં પણ રવા દો કી પપ્પા. તું બંધ હાલ્યા. એ બાબુ એ ફૂમતા કા લે આ તારું ભલું થાય તારું. બેજો હટજો, મોડું થાય મારે. ચોકન લઈ જવા છે વૃદ્ધાશ્રમમાં. અલ્યા શરમ કરી થોડી ઓમ. અરે ભાઈ શરમ આવા છોકરા ના કરે. અને કહો તમે પધરા પર પાણી રેડો. એટલે બબુ કાકા તમને મારા ઘરની ખબર નહીં કે ઓય નાટક ની ખબર નહીં. શું નાટક કરે છે? અરે મેન વાત કે હવે ઓયનું મગજ કામ કરતું નહીં, બરોબર? ક્યારે ઘડી ઉભા રહેતા નહીં, ઘડી કોઈ પડ્યા હોય, ઘડી કોઈ પડ્યા હોય, અને રસ્તામાં જતા હોય અને કોઈ સાધન વાળો એક્સિડન્ટ કરે તો ગમો વાતો ચીવી હોય કે છોકરો વર નહીં રાખતો એના બાપની. અને બીજી વાત કે ઘરમાં લગીને હમું રાખતા નહીં, આખું ઘર ગંધાતું કરી નાખી છે. એટલે આ ગયડું માવેતર થઈ જાય ને એટલે છોકરા જેટલી બુદ્ધિ થઈ જાય. અને પડવાની વાત કરે છે, અમે કોઈ દાડો ભાડ્યા નહીં. હરીભાઈ ભાડ્યા તમે? અરે નહીં ભાડા કદી. આ તું ઓર રાખવાની વાત કરે છે. ઓ અમે તું શું ઓર રાખીને ઊંધો પડી ક્યાં છે મન? અરે બધી ઓર રાખું છું. અલ્યા ઓ તો હોય ને તારી રાશિ છે દશમન. લેકિન શરમ કર શરમ. આખી જિંદગી મજૂરી કરી છે, મજૂરી તને મોટો કરવા માટે. આ ઘર તે તારી મજૂરીથી ઊભું નહીં કર્યું, ઓય ને એની મહેનતથી ઊભું કર્યું છે. અને તું એના ઘરમાં જઈને ગાડી મેળે છે અત્યારે. ઉધુડો એનું ઘર છે. મેં નોકરી કરી તાન તો ઘર કર્યું છે મેં. એટલે તે નોકરી હમણાં નહીં લીધી. આ તારા બાપે કાળી મજૂરી કરી અને તને ભણાવ્યો છે, તાણી તને નોકરી મળી છે. પણ એમાં જો નવાઈ કરી છે. હવે મારો છોકરો હાલ નેનો છે, બરોબર? હું એને મોટો કર્યો, હું નવાઈ કરું છું કોઈ? તમે તમારા છોકરાને મોટો કરશો, તમે નવાઈ કરો છો? હા નવાઈ જ કરો છો કે મફત નહીં મોટા દાદા. મારી વાત સાંભળ. તને ભૂમતાઈ ના ખટાતા હોય ને તો હું મારા ઘેર લઈ જઉં ભાઈ. ના રે ના, મારે કોઈનો ઉપકાર જોતો નહીં. અલ્યા પણ ઉપકાર જો આવે છે આમો. આપણે મારી વાત ઉપરથી જવાબ તો છે ને, હું વૃદ્ધાશ્રમમાં જતો રહું, પણ મને મારા ભાવ વગર ને મારા કીટુ વગર મને ભાવતું નહીં. નહીં ભાવતું મને. બાવો ભૂમતાઈ વતીના હું આ તું છું. અરે મને શું કરવા જોડો છો તમે? મને કોઈ ફરક પડવાનો જ નહીં. અલ્યા માવીતર તો ભગવાન કેવાય લ્યા. આ દશમન વૃદ્ધાશ્રમમાં મેળવા હેડ્યો છે ભૂમતા આકા. હરીપા ભાવો એ મોણો થાકી લ્યા. અરે વાઘુબામાં મોણો છે શું? મોણો નહીં લ્યા. હું બાળપણ રહ્યો વગર બાળપણ રહ્યો. તડકો રોટલો ખાઈને બે રહી. કાકા હું કરવા મને હાથે કરીને તમે સાવ કરો છો? ગાડી બેહો કે ભાવ નહીં કરતો. બેહો કે? અરે ભાવ મારી વાત સાંભળ.
જેના માવિતર નહીં હોતા ને એને જઈને પૂછતો હોય માવિતર શું કેવો એ હા હું અહીં મેલીને આવું પછી પૂછવા જાઉં હું આખા ગામમાં, બરોબર આટલા જણા કગરેસી મોન રાખ હવે. શું કરવાનું મફુજી હવે સમજાવો તમે સમજાવો સામે કાકા તમે બેહો ને તાર બેહજો તાર એ મફુજી રખડી પડે લે રખડી પડે તારું કોઈ રાણી ધાણી નહીં થાય એ મફુજી તમને ચોખ્ખી વાત કહું, ઘૂમતાડજીને જવા દ્યો. ઓ અમે આ તાર શું સેવા કરીને ઊંધો પડે છે, જવા દ્યો. એટલે જેવા તો અમને ખબર છે પણ ધૂળે નહીં કરતો પણ ઓય બેઠા હોય તો આપણને ફાવે ને એ નહીં ફાવે અને આટલા જણા વચ્ચેથી ઉધા આશ્રમમાં જો એટલે આપણને શરમ આવે એવી વાત છે આ તો. પણ શું કરવાનું હવે, આ દશમન માનતો નહીં. હું કોઈનું માનવાનો નહીં, બરોબર? તમારા નાટક પટી ગયા, હેડો બેહજો. નાટક નહીં એટલે આપડા તો નાટક જ દેખાય આને મોનકી લે ભાऊ મોનકી ભગવાન કીધું દિવાલિયા નહીં મોને કુંતા આગા દશમન નહીં મોને રે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એ કદી વિસરશો નહીં. એ તું ઘરમાં જતો રહે લ્યા. ના પપ્પા મારા આબુ. અરે તારે ઘર નહીં આવું. ના પપ્પા મારા આબુ. અરે બેટા હું હાલ તરત પાછો આવું છું. ના પપ્પા મારી કામ વૃદ્ધાશ્રમ જોવા આબુ. હવે તું વૃદ્ધાશ્રમ જોઈને કરે કેજે મને. તમારા દાદા જેટલી ઉંમર થાય તો પછી મારે તમને નિકમ મેળવા નહીં આવવું પડે એટલે હું વૃદ્ધાશ્રમ જોવા આવું. કેમ હવે હું થયું? બેહી જાઓ ટીંગુ ગાડી મેં બે જાય બેહી જાઓ બાપ બેટો બે ગાડી બેહી જાઓ હેડો જવા દે ભાઈ હવે કની વાત જોવી છે ઉઠો પતા જા તારે મોડું નહીં થતું ભાऊ કેમ વળે હું થયું ભાऊ ગાડી ચાલુ કરીને છોકરાને માલી સીટમાં બેસી દે એને જગ્યા જોવા તો આપવું પડશે કે વૃદ્ધાશ્રમ તો જોવું પડશે કે ખરેખર ટીંગુ ત્યાં જ મારી વશો ખોલી નાખ્યો. मुझसे तेरा मोहन छूटे दिल ने ખરેખર કાકા મારી ભૂલ થઈ ગઈ. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો કાકા. ખરેખર બહુ મોટી ભૂલ કરવા જઈ રહ્યો હતો. बीते गुजरे लम्हों की सारी बातें तड़पाती है दिल की सुर्ख दीवारों पे बस याद ही रह जाती है बाकी सब सपने होते हैं अपने तो अपने होते हैं अपने तो अपने होते આ ટેણીએ તો સીધી ગોળી જ ચલાવી. એ તો વાઘુજી પેલી કહેવત નહીં કે જેને કોઈ ના પોકે આને પેટ પોકે એટલા પેટ પહોંચ્યું ઘૂમતા કાયા બંધ થઈ દો હવે શાંતિ રાખો લે હેડો અંદર લઈ રહ્યો બાપુ કાકા મારી ભૂલ થઈ ગઈ. તમારા પણ ભમણ બોલ્યો. હવે બાબુભા. મારી વાતો પર અરે બા. તારા બાની માફી માંગી એટલે આવી ગયું બધું આવી ગયું બધું આવી ગયું મારી ભૂલ થઈ ગઈ ખરેખર. કશો વાતો નહીં કશો વાતો તમે મને બહુ સમજાયો પણ મને કોઈ સમજણ નથી પડતી. પણ ખરેખર મારા છોકરાએ મારી વશો ખોલી નાખી. કશો વાતો નહીં અમે રાજી જ છે ભગવાનના ઘર સુધી અમે રાજી છે હા ભૂપતજી કશો વાતો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એ કદી વિસરશો નહીં
લાખો લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા એ કોડના પૂરનારના કોડને તમે ભૂલશો નહીં. બધાને શાંતિ થઈ ગઈ. કેટલા હરખથી આપણે ભાવના ઘેર યાદ આયા. વાત સાચી છે. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એ કરીએ વિસરશો નહીં. ખરેખર જ છે ને. હરખ જ નહીં માતો એમ મને મફુજી તમારા કરતે ભૂમતા કાકા અમન બધાને વધારે હરખ છે. ખરું 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 હવે મફુ કાકા પાણી પીવો, તમે પીવો. તમે બધા બેહો, હું ચા મેલાવું અને આજના રોટલા મારા ઘેર ખાવાના હો. ચાહે પીવો તારા ઘેર ને રોટલાય ખા. પણ મારે એક વાત કરવી છે કે કાલે આપણા ગામમાં મોટા મોટા સંતો આવે છે, કાર્યક્રમ રાખ્યો છે મા બાપની ખરી સેવા. ઓય મેં પોસ્ટર જોયા તો જોયા તા ને? એટલે આપણા છોકરાને લઈને આપણે અહીંયા જવાનું છે અને હીરો ખરેખર આપણે કાર્યક્રમ અભર છે ને એટલે આ વાતની આપણે ઠેઠ સુધી ખમન મજા